અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે યજ્ઞ કેટલા પ્રકારના છે? મનુષ્ય વડે કરાતા યજ્ઞો કેટલા પ્રકારના છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને યજ્ઞ 3 પ્રકારના છે. મનુષ્ય વડે કરાતા યજ્ઞો 3 પ્રકારના છે. સાત્વિક યજ્ઞ, રાજસી યજ્ઞ અને તામસી યજ્ઞ. આ 3 પ્રકારના યજ્ઞોમાં સાત્વિક યજ્ઞ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક યજ્ઞ કોને કહેવાય? ફળની ઈચ્છાનો ત્યાગ કરીને, પોતાનું કર્તવ્ય સમજીને શાંત ચિત્તથી વિધિપૂર્વક કરેલો યજ્ઞ સાત્વિક યજ્ઞ કહેવાય છે, જે શ્રેષ્ઠ છે. હવે રાજસી યજ્ઞ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ફળની ઈચ્છાથી દંભપૂર્વક, અભિમાનપૂર્વક જે યજ્ઞ કરાય છે, આવા યજ્ઞો રાજસી યજ્ઞો તરીકે ઓળખાય છે. હવે તામસી યજ્ઞ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વિધિ વગરનો, મંત્ર વગરનો, અન્ન વગરનો, દાન દક્ષિણા વગરનો જે યજ્ઞ કરાય છે, આવા યજ્ઞો તામસી યજ્ઞો કહેવાય છે, જે અધમ કક્ષાના છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તપ કેટલા પ્રકારના છે? મનુષ્ય વડે કરાતું તપ કેટલા પ્રકારનું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને તપ 3 પ્રકારના છે. મનુષ્ય વડે કરાતું તપ 3 પ્રકારનું છે. સાત્વિક તપ, રાજસી તપ અને તામસી તપ. આ 3 પ્રકારના તપમાં સાત્વિક તપ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક તપ કોને કહેવાય? ફળની ઈચ્છાનો ત્યાગ કરીને યોગી પુરુષો દ્વારા જે તપ કરાય છે, આવું તપ સાત્વિક તપ કહેવાય છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે યોગી પુરુષો કેવી રીતે તપ કરે છે? યોગી પુરુષ તપસ્યા કેવી રીતે કરે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગી પુરુષ પોતાના શરીરથી, વાણીથી અને મનથી તપસ્યા કરે છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે શારીરિક તપ કોને કહેવાય? શરીરનું તપ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પરમાત્મામાં શ્રદ્ધા રાખવી, પરમાત્માનું સ્મરણ કરવું, દેવતાઓમાં શ્રદ્ધા રાખવી, દેવતાઓનું પૂજન કરવું, વિદ્વાનોમાં શ્રદ્ધા રાખવી, વિદ્વાનોનું પૂજન કરવું,
પોતાના ગુરુમાં શ્રદ્ધા રાખવી, પોતાના ગુરુના ઉપદેશને ગ્રહણ કરવો, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા આ બધું શારીરિક તપ કહેવાય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે વાણીમય તપ કોને કહેવાય? વાણીનું તપ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ખૂબ ઓછું બોલવું, જરૂર પૂરતું બોલવું, સત્ય બોલવું, પ્રિય બોલવું, મધુર બોલવું, હિતકારી બોલવું, બીજાનું હિત થાય, બીજાનું કલ્યાણ થાય એવું બોલવું, આ બધું વાણીમય તપ કહેવાય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે માનસિક તપ કોને કહેવાય? માનસિક તપસ્યા શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મા ઉપરનો કાબુ, ભાવનાની શુદ્ધિ, મનમાં શુભ ભાવ રાખવો, દરેક પ્રાણી પ્રત્યે મનમાં શુભ ભાવ રાખવો, આ બધું માનસિક તપ કહેવાય છે. ફળની ઈચ્છા રાખ્યા વગર યોગી પુરુષો દ્વારા જ્યારે આ પ્રકારે શારીરિક, વાણીમય અને માનસિક તપ કરાય છે ત્યારે આવું તપ સાત્વિક તપ કહેવાય છે. આવું તપ શ્રેષ્ઠ છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે રાજસી તપ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ફળની ઈચ્છા રાખીને, કોઈના સત્કાર અર્થે, કોઈના માન અર્થે, કોઈના પૂજન અર્થે જે તપ કરાય છે આવું તપ રાજસી તપ કહેવાય છે. હવે સાંભળ, તામસી તપ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બીજાનું અનિષ્ટ કરવા માટે, બીજાનું ખરાબ કરવા માટે હઠપૂર્વક મન, વાણી અને શરીરને પીડા આપનારું તપ તામસી તપ કહેવાય છે, જે નિમ્ન કોટીનું છે, અધમ કક્ષાનું છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે દાન કેટલા પ્રકારના છે? મનુષ્ય વડે કરાતું દાન કેટલા પ્રકારનું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને દાન 3 પ્રકારના છે. મનુષ્ય વડે કરાતું દાન 3 પ્રકારનું છે. સાત્વિક દાન, રાજસી દાન અને તામસી દાન. આ 3 પ્રકારના દાનમાં સાત્વિક દાન શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક દાન કોને કહેવાય? ફળની ઈચ્છા રાખ્યા વગર, પાત્રનો વિચાર કરીને, દેશ કાળનો વિચાર કરીને જે દાન આપવામાં આવે આવું દાન સાત્વિક દાન કહેવાય છે, જે શ્રેષ્ઠ છે. હવે સાંભળ, રાજસી દાન કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ફળની ઈચ્છા રાખીને, સામાવાળા ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી
જે દાન આપવામાં આવે